કમનસીબે આપણા દેશમાં ભિખારી બનીને જીવન જીવવાનો એટલો મહિમાગાન કરવામાં આવે છે કે લોકો ખરેખર એ જ ભૂલી જાય છે કે જીવનના પ્રશ્નોના ઉત્તરો ભિખારી બનીને ભાગી જવાથી નથી અપાતા, પણ શૂરવીર બનીને પરાક્રમથી અપાય છે. જે દેશની પ્રજા ભિખારી બનીને રડારોડ જ કર્યા કરે એ કેવી રીતે સુખી થઈ શકે? પણ પ્રજાની માનસિકતા જોઈને તો એવું લાગે છે કે પરાક્રમ તો એના પહોંચની બહારની વસ્તુ છે. એટલે જ હું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરું છું કે મહાકાળ બનીને આવો અને આ ભિખારી પ્રજાના ભવદુઃખ તમે કાપો, અથવા તો મારી આ પ્રાર્થનાની છેલ્લી લીટી સાંભળો. આ ભારત ભૂમિમાં ભિખારી બગતડા ઘણા થયા. આ ભારત ભૂમિમાં ભિખારી બગતડા ઘણા થયા. આ ભીરુ પ્રજાને કોઈક તો ભીમસેન બનાવો રે. હે કૃષ્ણ, તમે કાળ બનીને આવો રે. નથી જોવી રાસલીલા, વૃંદાવન સળગાવો રે.